चलो सम नंबर 20 तमने एक पॉइंट आप्યું છે અને બે રેખા આપેલી છે। આ બિંદુનું આ રેખાથી લંબ અંતર એનો સરવાળો હંમેશા 10 રહે છે અને તમારે P નો પથ એક રેખા છે એવું આપણે સાબિત કરવાનું છે। તમારે બિંદુગણનું સમીકરણ શોધવાનું છે અને બિંદુગણ રેખા છે એવું આપણે સાબિત કરી દેવાનું છે। राइट तो આપણે સૌથી પહેલા આ જે બે રેખા છે એનું આ P બિંદુથી લંબ અંતર શોધીએ। હવે લંબ અંતર છે એને આપણે સપોઝ P1 નામ આપીએ તો P1 ઇઝ ઇક્વલ ટુ મોડ આ બિંદુની કિંમત તમે જો આમાં મૂકો તો x પ્લસ વાય માઇનસ 5 અપન અંડર રૂટ ए स्क्वेर एटले 1 बी स्क्वेर एटले 1 एटले आ थई जशे मोड एक्स प्लस वाय माइनस 5 अपन रूट 2 आ आम थयुं। हवे जो तमे बीजी रेखानुं लंब अंतर शोधो तो P2 इज इक्वल टू मोड 3x ओछा 2y प्लस 7 अपन अंडर रूट 9 प्लस 4 तो इज इक्वल टू मोड 3x माइनस 2y प्लस 7 अपन रूट 13 आम आवशे। अने हवे तमने एवुं आपेलुं छे के P1 प्लस P2 इज इक्वल टू 10 वेल्यू मूकशो तो आम थशे के मोड x प्लस वाय माइनस 5 अपन रूट 2 प्लस मोड 3x माइनस 2y प्लस 7 अपन रूट 13 इज इक्वल टू 10। અને હવે તમારે જો અહીંથી આગળ વધવું હોય તો આ મોડ કાઢવો પડે। ઇફ યુ વોન્ટ ટુ મૂવ અહેડ ધેન યુ હેવ ટુ રિમૂવ ધીસ મોડ્યુલસ અને મોડ કાઢવા માટે આ પોઝિટિવ છે કે નેગેટિવ છે એ આપણને ખબર હોવી જોઈએ। તો આપણે શું કરીએ કે આમાં ઓપ્શન લેવા પડશે। એમાં પહેલો ઓપ્શન આપણે આમ લઈએ। ફર્સ્ટ ઓપ્શન ઇઝ કે આ x પ્લસ વાય માઇનસ 5 એ ગ્રેટર દેન 0 છે અને 3x માઇનસ 2y પ્લસ 7 એ પણ ગ્રેટર દેન 0 છે। હવે જો આ બે ગ્રેટર દેન 0 હોય તો આ મોડ એમનેમ નીકળી જાય અને રૂટ 26 એ આપણે લસા લઈ લઈએ એલસીએમ તો આમ સાદું રૂપ આવશે કે therefore आ रूट 13 अहींया मल्टीप्लाय थशे एटले ई थशे रूट 13x प्लस रूट 13y माइनस 5 रूट 13 प्लस 3 रूट 2x आ रूट 2 अहींया मल्टीप्लाय थाय माइनस 2 रूट 2y અને પ્લસ 7 રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ 10 રૂટ 26। આ ઇક્વેશનને જો આપણે એરેન્જ કરીએ તો આ જે એક્સ વાળું ટર્મ છે આ બે એમાંથી આપણે એક્સ કોમન લઈએ તો આમ થાય કે રૂટ 13 પ્લસ 3 રૂટ 2 ઇન્ટુ એક્સ પ્લસ आ y वाला टर्म में y कॉमन लियो एटले रूट 13 माइनस 2 रूट 2 इंटू y अने कॉन्स्टंट आवशे माइनस 5 रूट 13 प्लस 7 रूट 2 अने माइनस 10 रूट 26 इज इक्वल टू 0। तो हवे मित्रों तमने ख्याल हशे के जे समीकरण आ टाइपનું આવે જે સમીકરણ
આ ટાઈપનું આવશે ax પ્લસ by પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. જે સમીકરણ આ ટાઈપનું આવે આ સમીકરણ હંમેશા રેખા જ હોય, સ્ટ્રેટ લાઈન હોય, રાઈટ. તો આ સમીકરણ તમે જુઓ એવું જ છે. આ એક્સ વાળું ટર્મ, આ વાય વાળું ટર્મ, આ આખું કોન્સ્ટન્ટ ને ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ જ એમ થાય કે આ જે સમીકરણ છે એ રેખા છે. એટલે આપણે આમ કહી શકીએ કે જે રેખા છે, ધીસ ઇઝ આ સ્ટ્રેટ લાઈન. અને આપણે એ જ સાબિત કરવાનું હતું કે આ પી નું બિંદુગણ એટલે કે એક્સ અને વાય વાળું જે સમીકરણ આવશે, ઇક્વેશન આવશે, એ રેખાનું સમીકરણ આવશે એવું આપણે પ્રૂવ કરી દીધું. પણ હજી આપણે એક આ ઓપ્શન માટે પ્રૂવ કર્યું. તો તમે બાકીના ઓપ્શન માટે સેમ પ્રૂવ કરી શકો. પ્રૂવ કરવાની જરૂર નહીં, પણ આપણે આટલા ઓપ્શન માટે પ્રૂવ કરી શકીએ કે એક્સ પ્લસ વાય માઇનસ 5 એ ગ્રેટર દેન 0 હોય અને 3x માઇનસ 2y પ્લસ 7 એ લેસ દેન 0 હોય. પછી ત્રીજો ઓપ્શન આમ પણ લઈ શકાય કે એક્સ પ્લસ વાય માઇનસ 5 એ લેસ દેન 0 હોય અને 3x માઇનસ 2y પ્લસ 7 એ ગ્રેટર દેન 0 હોય. અને પછી ચોથો ઓપ્શન આમ લઈ શકાય કે એક્સ પ્લસ વાય માઇનસ 5 લેસ દેન 0 અને 3x માઇનસ 2y પ્લસ 7 એ લેસ દેન 0. તમે જ્યારે આને લેસ દેન 0 કહેતા હો ત્યારે આ મોડ કાઢતી વખતે આગળ માઇનસની સાઇન આવે, એટલું ધ્યાન રાખવાનું. આ માઇનસ નેગેટિવ હોય તો આગળ માઇનસની સાઇન લખવાની. પણ ઇક્વેશન તો કંઈક આવું જ આવશે. એટલે એ બધા જ કેસમાં આ રેખાનું સમીકરણ જ આવશે, એ પાક્કું છે. બરાબર છે? ચાલો 21. બે રેખા આપેલી છે, એનાથી સમાન અંતરે આવેલી રેખાનું સમીકરણ શોધવાનું છે. તમારે જે રેખાનું સમીકરણ શોધવાનું છે એ આ રેખા અને આ રેખા એનાથી સરખા અંતરે છે. બરાબર? તો આપણે શું કરીએ કે આ જે પહેલી રેખાનું સમીકરણ છે એ તમને આમ આપ્યું છે કે 9x પ્લસ 6y માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 0. આ બીજી રેખાનું સમીકરણ આપ્યું એને આપણે 3 થી મલ્ટીપ્લાય કરતા જઈએ, ગુણતા જઈએ. એટલે 9x પ્લસ 6y 3 થી મલ્ટીપ્લાય કરો એટલે પ્લસ 18 ઇઝ ઇક્વલ ટુ 0. જો આપણે આકૃતિની વાત કરીએ તો આકૃતિ કંઈક આવી થશે કે તમને એક રેખા આપેલી છે, બીજી રેખા આપેલી છે, આ બે રેખા આપેલી છે અને તમારે એક ત્રીજી રેખાનું સમીકરણ શોધવાનું છે. આ રેખાનું સમીકરણ આપણે શોધવાનું છે, આ આપણે શોધવાનું છે. પણ શરત એમ છે કે આ જે અંતર છે, આ લંબ અંતર, એમાં આ અંતર અને આ અંતર એ બે સેમ છે. આ રેખા આ બે રેખાથી સરખા અંતરે છે એવું આપણે એવી રેખાનું સમીકરણ શોધવાનું છે. We want to find equation of this straight line which is equidistance from these two given lines. Right? તો આપણે સૌથી પહેલા એક તો આ માગેલી રેખા છે એ આ રેખાને સમાંતર છે. એટલે આપણે પહેલું કામ એ કરીએ કે આપણે આવું ધારી લઈએ કે ધારો કે માગેલ રેખાનું સમીકરણ આપણે આમ ધારી લઈએ કે 9x પ્લસ 6y પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0. આ જે માગેલી રેખા છે એને આપણે નંબર 3 કીધું. એટલે હવે આપણે ફક્ત એક k શોધવાનો રહ્યો. આને સમાંતર રેખાનું સમીકરણ આપણે ધારવું હોય તો x અને y વાળા ટર્મ તો સરખા જ આવે, ખાલી આ કોન્સ્ટન્ટ જુદો આવે. હવે આપણે આ પહેલી અને ત્રીજી રેખા, આ સપોઝ પહેલી રેખા છે, આ બીજી રેખા છે, તો આપણે પહેલી અને ત્રીજી રેખા વચ્ચેનું લંબ અંતર શોધીએ, આ P1. તો આપણે આવું લખીએ કે સમીકરણ 1 તથા 3 પરથી ફ્રોમ ઇક્વેશન 1 and 3 P1 ઇઝ ઇક્વલ ટુ
ફોર્મ્યુલા છે મોડ C1 માઇનસ C2 અપન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ મોડ C1 એટલે -7 માઇનસ C2 એટલે k અપન અંડર રૂટ a સ્ક્વેર એટલે 81 પ્લસ 36 a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. પછી સમીકરણ 2 તથા 3 પરથી આ જે છે એને આપણે P2 કહીએ, આ જે લંબ અંતર છે. તો P2 ઇઝ ઇક્વલ ટુ મોડ એમાં C1 એટલે 18 કહેવાય માઇનસ C2 એટલે k કહેવાય અપન અંડર રૂટ 81 પ્લસ 36. અને હવે તમને P1 ને P2 બે સેમ છે એવું આપી દીધું છે. તમને આવું આપેલું છે કે P1 ઇઝ ઇક્વલ ટુ P2 આવું આપણને આપ્યું છે. તો P1 એટલે મોડ -7 માઇનસ k અપન અંડર રૂટ આ બેનો સમ કરશો એટલે એ થશે 7117 અને ઇઝ ઇક્વલ ટુ મોડ 18 માઇનસ k અપન અંડર રૂટ 117. આ 117 છે તો કેન્સલ થઈ જશે. અને હવે તમારે આ મોડ કાઢવો હોય તો બે ઓપ્શન લેવા પડે કે -7 માઇનસ k ઇઝ ઇક્વલ ટુ 18 માઇનસ k or -7 માઇનસ k ઇઝ ઇક્વલ ટુ -18 માઇનસ k. એકવાર પ્લસ લેવાય એકવાર માઇનસ લેવાય. તો અહીંયા માઇનસ કે કેન્સલ થયું એટલે આ આવ્યું -7 ઇઝ ઇક્વલ ટુ 18 or -7 માઇનસ k ઇઝ ઇક્વલ ટુ -18 પ્લસ k. આ તમને ખબર છે કે શક્ય નથી. -7 ઇઝ ઇક્વલ ટુ 18 એવું આપણે ઇન્ડિયામાં ન થાય એટલે આ પોસિબલ નથી. બરાબર ને? આને જો આપણે સોલ્વ કરીએ તો આ કે ને આમ લાવશો તો ધેરફોર 2k ઇઝ ઇક્વલ ટુ 11 and therefore k is equal to 11/2. અને હવે એ તમે k ની વેલ્યુ જો અહીંયા મૂકી દો તો therefore માગેલ રેખાનું સમીકરણ equation of required straight line is 9x plus 6y plus 11/2 is equal to 0. 2 LCM લઈ લ્યો એટલે આ થઈ જાય 18x plus 12y is plus 11 is equal to 0. લ્યો આ આપણો આન્સર આવી ગયો. જોઈ લેજો. ચાલો સમ નંબર 22. 1-2 માંથી પસાર થતું પ્રકાશનું એક કિરણ બિંદુ એ માંથી પસાર થાય છે. આપણે જો ફિગર દોરતા જઈએ તો એની આકૃતિ કંઈક આવી થવાની છે. ફિગર કંઈક આમ છે કે આ સપોઝ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે, પછી એક પ્રકાશનું કિરણ આમ આવે છે, આ પ્રકાશનું કિરણ છે આમ, અને એ કોઈક એક બિંદુ P12 માંથી પસાર થાય છે અને આ કિરણ અહીંથી પરાવર્તિત થાય, રિફ્લેક્ટ થાય અને એ કિરણ અહીંથી આમ જશે, આમ.
હવે એ બિંદુએ અહીંયા આપાત થાય છે અને પછી અહીંથી આમ પરાવર્તિત થાય છે. પછી પરાવર્તિત કિરણ જે છે આ કિરણ એ Q53 માંથી પાસ થાય છે અને તમારે આ એના યામ શોધવાના છે, એના કોઓર્ડિનેટ આપણે શોધવાના છે. આમ કંઈક આકૃતિ થઈ. આવી કંઈક આકૃતિ છે. રાઈટ. તો હવે આપણે એના યામ જો શોધવા હોય તો સૌથી પહેલાં આપણે આવું સપોઝ કરી લઈએ કે એના યામ કોઓર્ડિનેટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ આપણે K0 કહી દઈએ. એક્સ અક્ષ ઉપર છે એટલે વાય યામ 0 થાય, એટલે આના કોઓર્ડિનેટ આપણે K0 એવું આપણે સપોઝ કરી લીધું. હવે આ એંગલ જે છે એ જો થીટા હોય તો આ એંગલ પણ થીટા થાય અને આ એંગલ જે છે આ એંગલ ઈ પાઈ માઇનસ થીટા થાય. આખો એંગલ 180 થાય પાઈ, એટલે આ પાઈ માઇનસ થીટા થાય. હવે આપણે શું કરીએ કે સૌથી પહેલા આપણે રેખા એપી નો ઢાળ શોધીએ. રેખા એપી નો ઢાળ. રેખા એપી નો ઢાળ શોધવા માટેનું ફોર્મ્યુલા છે y2 માઇનસ y1 અપન x2 માઇનસ x1. આ એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થયો આ પાઈ માઇનસ થીટા, એટલે રેખા એપી નો ઢાળ છે એ tan પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ, આને આપણે x1 y1 કહીએ, આને આપણે x2 y2 કહીએ, તો y2 માઇનસ y1 એટલે કે 0 માઇનસ 2 અપન x2 માઇનસ x1 એટલે કે k માઇનસ 1. તો આ થઈ ગયું માઇનસ, ધેરફોર આ tan પાઈ માઇનસ થીટા એટલે માઇનસ tan થીટા, તો માઇનસ tan થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 અપન k માઇનસ 1. તો આની ઉપરથી આપણે આવું કહી શકીએ કે ધેરફોર tan થીટા ઇઝ ઇક્વલ ટુ 2 અપન k માઇનસ 1. આને આપણે ઇક્વેશન 1 કહીએ. હવે આપણે રેખા AQ નો ઢાળ શોધીએ. સ્લોપ ઓફ લાઇન AQ તો ઇઝ ઇક્વલ ટુ, આને આપણે x1 y1 આને આપણે x2 y2 કહીએ, તો y2 માઇનસ y1 એટલે કે 0 માઇનસ 3 અપન x2 માઇનસ x1 એટલે કે k માઇનસ 5. તો આ રેખા AQ જે છે એનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થીટા છે, તો એનો ઢાળ જે છે એ થશે tan થીટા. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 અપન k માઇનસ 5. આને નંબર 2 કયો. હવે આ પણ tan થીટા ઇઝ ઇક્વલ ટુ, આ પણ tan થીટા ઇઝ ઇક્વલ ટુ, એટલે તમે બેયને કમ્પેર કરી શકો. એટલે 1 તથા 2 પરથી ફ્રોમ ઇક્વેશન 1 and 2 we can say 2 upon k minus 1 is equal to minus 3 upon k minus 5. ક્રોસ મલ્ટીપ્લાય કરો તો આમ થઈ જશે કે 2k minus 10 is equal to minus 3k plus 3. આ 3k ને આમ લાવો એટલે therefore 5k is equal to 10 ને આમ લાવો એટલે આ થાય 13. And therefore k is equal to 13/5. અને k ની વેલ્યુ મળી જાય એટલે હવે આપણે આમ કહી શકીએ કે therefore a ના યામ
એન આઈ આમ ઇઝ ઇક્વલ ટુ આપણે ધાર્યા હતા K0 એટલે આન્સર આવે 13/5 0. લ્યો આ આપણો આન્સર આવી ગયો, જોઈ લેજો. ચાલો સમ નંબર 23. તમને બે બિંદુ આપ્યા છે અને એનું આ રેખાથી તમારે લંબ અંતર શોધવાનું છે અને એનો ગુણાકાર b² થાય એવું આપણે સાબિત કરવાનું છે. તો એના માટે તમે શું કરો કે પહેલાં આ જે સ્ટ્રેટ લાઈન તમને આપેલી છે એને જો આપણે વ્યવસ્થિત ગોઠવી નાખીએ, એલસીએમ લઈ લઈએ તો એ આમ થશે. આમાં AB એલસીએમ લ્યો એટલે એ રેખા છે એ આમ થઈ જાય, આ બી અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે b cos થીટા ઇન્ટુ એક્સ પ્લસ a sin થીટા ઇન્ટુ વાય માઇનસ AB ઇઝ ઇક્વલ ટુ 0. અને હવે આ પહેલું બિંદુ છે એનું જો તમે આ રેખાથી લંબ અંતર લ્યો તો P1 ઇઝ ઇક્વલ ટુ મોડ આ બિંદુની કિંમત તમારે આમાં મૂકવી પડે એટલે b cos થીટા ઇન્ટુ અંડર રૂટ a² માઇનસ b² પ્લસ અહીંયા y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો એટલે આ તો 0 થાય માઇનસ AB અપન અંડર રૂટ a² એટલે b² cos² થીટા પ્લસ b² એટલે a² sin² થીટા. રાઈટ. પછી તમે આ બીજી રેખા જે છે એનું જો તમે આ રેખાથી લંબ અંતર લ્યો એને આપણે P2 કહીએ તો P2 ઇઝ ઇક્વલ ટુ મોડ આ વેલ્યુ તમે આની અંદર મૂકશો તો માઇનસ b cos થીટા ઇન્ટુ અંડર રૂટ a² માઇનસ b² પ્લસ 0 માઇનસ AB અપન અંડર રૂટ b² cos² થીટા પ્લસ a² sin² થીટા. રાઈટ. અને હવે તમારે આ બેયનો ગુણાકાર કરવાનો છે એટલે P1 ઇન્ટુ P2 તો ઇઝ ઇક્વલ ટુ મોડ વેલ્યુ મૂકશો તમે મોડ આ આવશે b cos થીટા ઇન્ટુ અંડર રૂટ a² માઇનસ b² માઇનસ AB ઇન્ટુ મોડ આમાંથી આપણે માઇનસની સાઇન કોમન લીધી હોય તો મોડ છે એટલે બહાર નીકળે એટલે એ પ્લસ જ થઈ જાય એટલે અહીંયા આવશે b cos થીટા ઇન્ટુ અંડર રૂટ a² માઇનસ b² પ્લસ AB અપન આ બે રૂટ ભેગા થશે એટલે આ રૂટ કેન્સલ થઈ જાય એટલે આવી જાય નીચે b² cos² થીટા પ્લસ a² sin² થીટા. લ્યો આ આપણે બેનો ગુણાકાર કરીએ છીએ અને આ ગુણાકાર b² થાય એવું આપણે સાબિત કરવાનું છે. તો અત્યારે તમે જુઓ મિત્રો આ x માઇનસ વાય ના x પ્લસ વાય હોય તો એનું વિસ્તરણ x² માઇનસ y² એવું થાય. તો આનું જો આપણે એક્સપાન્શન કરીએ વિસ્તરણ તો આનો સ્ક્વેર થશે b² cos² થીટા ઇન્ટુ a² માઇનસ b² માઇનસ આનો સ્ક્વેર કરો એટલે a² b² અને અપન અંડર રૂટ તો નીકળી જશે અપન રૂટ નથી અપન b² cos² થીટા પ્લસ a² sin² થીટા. અને હવે આ સમ છે એ ટોટલી ત્રિગોનોમેટ્રીનો સમ થઈ ગયો. તમારે આનું સાદુરૂપ આપી
અને b² આન્સર લાવી દેવાનો છે. તો આપણે ટ્રાય કરીએ. ચાલો તો હવે P1 ઇન્ટુ P2 ઇઝ ઇક્વલ ટુ, આમાંથી આપણે b² કોમન લઈએ, b² કોમન, અને આનું આપણે એક્સપાન્શન કરતા જઈએ એટલે a² cos² થીટા માઇનસ b² cos² થીટા માઇનસ a² અપન b² cos² થીટા પ્લસ a² sin² થીટા, તો ઇઝ ઇક્વલ ટુ આ b² તો 12 છે, મોડ આ જે બે ટર્મ છે, આ ટર્મ અને આ ટર્મ, એમાંથી આપણે માઇનસ a² કોમન લઈએ એટલે અહીંયા બ્રેકેટમાં આવશે 1 માઇનસ cos² થીટા માઇનસ b² cos² થીટા અને અપન b² cos² થીટા પ્લસ a² sin² થીટા, તો ઇઝ ઇક્વલ ટુ b² મોડ આ 1 માઇનસ cos² થીટા એટલે sin² થીટા થઈ જાય, અને ઉપરથી આપણે એક માઇનસની સાઇન જો કોમન લઈએ તો એ બહાર નીકળે એટલે તો પ્લસ જ થાય, એટલે અહીંયા વધશે a² sin² થીટા, આ 1 માઇનસ cos² થીટા એટલે sin² થીટા પ્લસ b² cos² થીટા અને અપન b² cos² થીટા પ્લસ a² sin² થીટા. અને હવે મિત્રો તમને ખબર છે કે i² છે, i² છે એટલે આનો આન્સર પોઝિટિવ જ આવે, પોઝિટિવ આવે એટલે મોડ નીકળી જાય, મોડ નીકળી જાય એટલે આ ઉપર નીચે કેન્સલ થઈ જાય, એટલે તમારે આવું પ્રૂવ થઈ ગયું કહેવાય કે P1 ઇન્ટુ P2 ઇઝ ઇક્વલ ટુ b², જે આપણે લાવવાનું હતું, આ જ આપણે લાવવાનું હતું. જોઈ લેજો. ચલો સમ નંબર 24. આપણે રકમ વાંચતા જઈએ અને ફિગર પણ દોરતા જઈએ. એક વ્યક્તિ છે એ આ બે રેખાના દર્શાવતા સીધા રસ્તાઓના સંગમ બિંદુ પર ઊભો છે. જો એક આ રસ્તો છે, આ એક રસ્તો છે, પછી એક આમ કંઈક રસ્તો છે, આમ રસ્તો છે, આ માણસ છે એ અહીંયા ઊભો છે, પી બિંદુએ ઊભો છે. પછી એક ત્રીજો રસ્તો તમને આપેલો છે, એક ત્રીજો રસ્તો આપણને આપ્યો છે, એ ત્રીજો રસ્તો કંઈક આમ છે, આમ. આમ આ ત્રીજો રસ્તો આપેલો છે, અને એ ત્રીજા રસ્તા ઉપર આ માણસે પહોંચવું છે. હવે આ માણસે જો એ ત્રીજા રસ્તા ઉપર પહોંચવું હોય તો ઘણી બધી રીતે જઈ શકાય, આમ જઈ શકાય, પછી અહીંથી આમ જઈ શકાય, અહીંથી આમ જઈ શકાય, અહીંથી આમ જઈ શકાય, પણ એને ઓછામાં ઓછા સમયમાં આ રસ્તે પહોંચવું છે. હવે જો એને ઓછામાં ઓછા સમયમાં એ રસ્તે પહોંચવું હોય તો એણે કમ્પલસરી આમ જ આવવું જોઈએ, આમ આ લંબ દિશામાં એણે આવવું જોઈએ. જો એ આ દિશામાં આવે તો જ એ ઓછામાં ઓછા સમયે પસાર અહીંયા પહોંચી શકે. અને તમારે એ જે રસ્તે આવે છે એ રસ્તાનું સમીકરણ શોધવાનું છે. આમ વાત છે. એટલે દાખલા તરીકે આ બિંદુ છે એને આપણે એમ બિંદુ કહીએ, તો તમારે રેખા PM એનું સમીકરણ શોધવાનું છે. આમ કંઈક દાખલો છે, જોજો.
તો આપણે શું કરીએ કે સૌથી પહેલાં આ જે બે રસ્તા છે, બેના સમીકરણ તમને આપેલા છે, એ સમીકરણ જો આપણે પહેલાં લખી નાખીએ તો 2x ઓછા 3y વત્તા 4 ઇઝ ઇક્વલ ટુ 0, આ નંબર 1. પછી 3x વત્તા 4y ઓછા 5 ઇઝ ઇક્વલ ટુ 0, આ નંબર 2. આ બેને જો તમે સોલ્વ કરી નાખો તો તમને આ પી બિંદુના યામ મળી જાય. એટલે પીના યામ ઇઝ ઇક્વલ ટુ એક્સ શોધવું હોય તો એક્સ ઉપર હાથ રાખો એટલે આ થાય 15 માઇનસ 16 અપન અચળ પદ ઉપર હાથ રાખો એટલે 8 પ્લસ 9. વાય યામ શોધવું હોય તો માઇનસ વાય ઉપર હાથ રાખો એટલે -10 -10 -12 -12 -10 -12 અપન 8 પ્લસ 9. તો આ પીના યામ આવશે આ -1/17 થયું અને આ થયું 22/17. આ 22/17 થયું, રાઈટ. આ આપણને પીના યામ મળ્યા. પી બિંદુના યામ છે એ -1/17 અને 22/17 આમ થયું. હવે આ જે રેખા છે એ આ રેખા છે આ. તો આપણે સૌથી પહેલા એનો ઢાળ શોધીએ. 6x minus 7y plus 8 is equal to 0, no ઢાળ, slope of this equation, તો minus a upon b તો is equal to 6/7. અને તો પછી therefore રેખા PM નો ઢાળ, slope of line PM is equal to -7/6, કારણ કે એને લંબ છે, પરપેન્ડિક્યુલર છે, રાઈટ. તો હવે તમારી પાસે આ રેખાનો ઢાળ છે, આ બિંદુ છે, એટલે તમને રેખા PM નું સમીકરણ મળી જશે કે therefore રેખા PM નું સમીકરણ ઇક્વેશન આપણી પાસે ફોર્મ્યુલા છે y minus y1 is equal to m into x minus x1. અને એ ફોર્મ્યુલામાં જો તમે વેલ્યુ મૂકશો તો y minus y1 એટલે 22/17 is equal to m એટલે -7/6 into x minus x1 એટલે +1/17, રાઈટ. તો હવે હજી આપણે જો આને આમ એક્સપાન્ડ કરી નાખીએ તો -7x/6 અને -7/6 into 17. આ y minus 22/17 is equal to આવ્યું. LCM લઈ લ્યો એટલે તમારે આ આખું અહીંયા મલ્ટીપ્લાય થશે તો 7 6 102 એટલે આ આવશે 102y. આ અહીંયા મલ્ટીપ્લાય થાય એટલે પછી અહીંયા તમારે 6 થી મલ્ટીપ્લાય થશે તો એ થશે 132 ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમારે 17 થી મલ્ટીપ્લાય થાય તો એ થશે -119 into x અને -7. જો આને એરેન્જ કરીએ તો 119x પ્લસ 102y અને આ 7 ને તમે આ સાઈડ લાવો એટલે -125 ઇઝ ઇક્વલ ટુ 0. લ્યો આ તમારો આન્સર આવી ગયો છે. આ આપણો આન્સર છે, જોઈ લેજો. બરાબર.